માત્ર 200 રૂપિયા ચૂકવો અને બનાવી લો નકલી આધાર કાર્ડ, લાઇટ બિલ અને બીજું ઘણું બધું। જી હા, અમદાવાદ સાયબર ક્રાઇમે જુહાપુરામાંથી કર્યો છે નકલી દસ્તાવેજોના કૌભાંડનો પર્દાફાશ। બાતમીના આધારે સાયબર ક્રાઇમે દરોડા પાડ્યા અને એજાજ ખાન નામના આરોપીની પૂછતાછ કરી। આ તપાસમાં ખુલાસો થયો કે આરોપી એજાજ રૂપિયા 200થી માંડીને 2000 રૂપિયામાં નકલી સરકારી દસ્તાવેજો બનાવી આપતો હતો કે જેમાં નકલી આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, જન્મ મરણનો દાખલો તમામનો સમાવેશ થાય છે। પોલીસની તપાસમાં ખુલાસો થઈ રહ્યો છે કે એજાજે યુટ્યુબ પરથી નકલી દસ્તાવેજો તૈયાર કરવાની તાલીમ લીધી, જેના માટે કેટલાક લોકોનો સંપર્ક સાધી લીધો। તપાસમાં એ પણ સામે આવ્યું કે અલગ અલગ 27 વેબસાઇટ દ્વારા એજાજ નકલી સર્ટિફિકેટ તૈયાર કરી દેતો હતો અને જેવા દસ્તાવેજ તેવી રકમ પણ વસૂલતો હતો। પોલીસે આરોપી પાસેથી કુલ 29 જેટલા નકલી દસ્તાવેજ જપ્ત કરી લીધા। પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે 110 જેટલા નકલી દસ્તાવેજો બનાવી પણ આપ્યા, જેના આધારે લોકોએ સરકારી સહાય કે લાભ પણ મેળવી લીધો છે। પોલીસને આશંકા છે કે આરોપી એજાજે નકલી પાન કાર્ડ અને પાસપોર્ટ પણ બનાવ્યા હોઈ શકે છે, જેના આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। કરવામાં આવ્યું ત્યારે ખબર પડી કે એણે પોતે યુટ્યુબ ઉપરથી અમુક લોકોનો સંપર્ક કર્યો, અમુક વેબસાઇટ્સમાં જઈને અને આ પ્રકારના સર્ટિફિકેટ, બનાવટી સર્ટિફિકેટ્સ જે એણે લોન માટે, ખાસ કરીને જે લોકોને લોનની જરૂર હોય, એમાં જે ડોક્યુમેન્ટ્સ ઓછા પડતા હોય કે ફેક જરૂરિયાત હોય, આવા પ્રકારના ડોક્યુમેન્ટ્સ એને અમુક લોકોના હેલ્પથી યુટ્યુબ ઉપરથી ડાઉનલોડ કરી અને એની વિગતો સાથે અને દરેક સર્ટિફિકેટના પૈસા મેળવી એને આ પ્રકારની છેતરપિંડી કરી છે। કુલ 29 ડોક્યુમેન્ટ્સ જે ફેક બનાવેલા છે એ પ્રથમ ઇન્વેસ્ટિગેશનમાં મળી આવ્યા છે, જેમાં આધાર કાર્ડ છે, જન્મ મરણના દાખલા છે અને ઇલેક્ટ્રિસિટી બિલ છે। હજુ ઇન્ટ્રોગેશનમાં એવું જાણવા મળ્યું છે કે 100થી વધારે આ પ્રકારના ફેક ડોક્યુમેન્ટ્સ એને બીજા પણ બનાવેલા છે અને એના ઉપયોગથી લોન તેમજ બીજી જે સરકારી જે પ્રક્રિયાઓ છે એમાં ઉપયોગ કરવામાં આવ્યો છે। માત્ર 10 ચોપડી પાસ છે આ એજાજ ખાન અને નકલીના કારોબારમાં તેણે કોની મદદ લીધી, કેટલા લોકોની નકલી દસ્તાવેજ બનાવી આપ્યા અને આ દસ્તાવેજોનો ક્યાં ઉપયોગ થયો, આ તમામ મુદ્દાઓ પર પોલીસે હવે તપાસ તેજ કરી છે। પોલીસે આરોપી એજાજની ધરપકડ કરીને નકલી દસ્તાવેજ બનાવવામાં ઉપયોગમાં લેવાયેલી સામગ્રી જપ્ત કરી છે। જોવાનું એ રહેશે કે તપાસમાં વધુ કયા નવા ખુલાસા સામે આવે છે।